અરવલ્લી પોલીસે કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો. મોડાસાના સાયરા પાસેથી આંગળીયા પેઢીની ટ્રકમાંથી કરાઈ હતી લૂંટ. ટ્રકમાંથી ₹1,10,00,000ના સોના દાગીનાની કરાઈ હતી લૂંટ. એલસીબી રૂરલ પોલીસ અને પોલીસની અન્ય ટીમોએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદ, ડાકોર અને રાજકોટના આરોપીઓની કરાઈ ધરપકડ. આરોપીઓ પાસેથી ₹73,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપી અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી આઈટી ઇન્સ્પેક્ટર બનીને 6 લાખની કરી હતી ઠગાઈ. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જગદીશ પ્રજાપતિ, સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી. ડુંગરપુર વાળો જે રોડ છે, અરવલ્લીથી ડુંગરપુર જતો રોડ, એમાં રાત્રે 2 વાગે એક આઈસર ટ્રક જે છે એના લૂંટનો બનાવ બનેલો. લૂંટની રકમ 1,10,00,000ની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે સાથે એમને જે ગાડી આ લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના, એ ગાડી પણ કબજે કરી છે. આખી એમો એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને, ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો. અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં લોકોની હાજરી ઓછી હોય એવા જગ્યા હોય. આ આખા કેસમાં હજી એક પકડવાનો બાકી છે, જે આ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે એનો જૂનો ડ્રાઈવર હતો. આ બધાએ ભેગા થઈ, અકબર પણ ટેલિફોનિકલી સંપર્કમાં હતો આ બધા સાથે, ભેગા થઈ અને 19 તારીખે આ લૂંટનો બનાવ અંજામ આપેલો છે. આ તમામ આરોપીઓએ ગાડી ઊભી રાખી, એમને પિન પોઈન્ટ ઇન્ફોર્મેશન હતી કે મટીરિયલ ક્યાં છે. મટીરિયલ લઈ અને એ જે ગાડી લઈને આવ્યા હતા એ ગાડીમાં રવાના થઈ ગયા છે. એલસીબીએ, મોડાસા રૂરલે, જિલ્લાની અન્ય ટીમોએ નાકાબંધી 2-3 દિવસ કરી અને આ આરોપીઓને 25 તારીખે જે રાજસ્થાન સોનું વેચવા જતા હતા એને પકડીને એક સારું ડિટેક્શન જિલ્લામાં કર્યું છે.